હવે સમાચારમાં આગળ વધીએ તો દિલ્હી મુંબઈ નેશનલ કોરિડોર એ દેશનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હોવા છતાં સ્થાનિક સ્તરે આ પ્રોજેક્ટ આસપાસના ગામડાઓ માટે મુસીબતનો પર્યાય બની રહ્યો છે। પ્રથમ વરસાદમાં જ ગામડાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાતા ખેતી લાયક જમીનો અને રહેણાંક વિસ્તારોને નુકસાન થયું છે। રોડ નિર્માણ વખતે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં ન આવી હોવાથી ચોમાસામાં નજીકના ગામોના ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા 4 વર્ષથી કરવામાં આવતી રજૂઆતોનું કોઈ પરિણામ નથી આવ્યું। અધિકારીઓ માત્ર મુલાકાતો લઈને પરત ફરી જાય છે, પરંતુ જમીની હકીકત બદલાતી નથી। ગ્રામજનો હવે આંદોલનાત્મક માર્ગ અપનાવવાની તૈયારી કરી રહ્યા છે। તેમની સ્પષ્ટ માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી ડ્રેનેજની વ્યવસ્થા કરે અને વરસાદી પાણીના નિકાલ માટે નક્કર કામગીરી કરે, જેથી આગામી દિવસોમાં વધુ નુકસાન ન થાય। राज्य सरकार અને ભારત સરકાર એક તરફ વિકાસના દાવા કરી રહી છે, પરંતુ અહીંયા દાહોદ જિલ્લામાં જે પરિસ્થિતિ છે તે ઊંધી જોવા મળી છે। વિકાસના નામે વિનાશ થતો જોવા મળી છે। કહેવાનું કારણ એકમાત્ર છે કે જે નેશનલ જે કોરિડોર છે, જે દિલ્હીથી બોમ્બેને જોડતો જે નેશનલ કોરિડોર રોડ છે, તે લીમડીના જે ગોવિંદ ગુરુ જે તાલુકો છે તેનામાંથી પસાર થાય છે, તેમાં 14 ગામોના લોકો તેના અસરગ્રસ્ત છે। હાલ તો જે છેલ્લા 4 વર્ષથી આ લોકો રજૂઆત કરતા આવ્યા છે, કારણ કે આ જે નેશનલ હાઈવેની જે કામગીરી જે ચાલી રહી છે તેના કારણે તેમના ગામોમાં પાણી ભરાઈ રહ્યું છે, તેમના ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે। સાથે સાથે જે બાળકો છે તેના અભ્યાસ પર પણ અસર પડી રહી છે, નથી વીજળી મળી રહી। ત્યારે આપણી સાથે એના સ્થાનિક લોકો છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, કેવી પરિસ્થિતિ? देखो छेल्ला 4 વર્ષથી અમારા જે ગરીબ આદિવાસી માણસો છે આ હાઈવેનું કામ ચાલુ થયું એ વર્ષથી આજ સુધી એટલી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કે વરસાદી પાણી પહેલા જ વરસાદની અંદર અમારા ઘરોમાં પાણી ઘૂસી જાય છે, અમારા ખેતરોમાં પાણી ઘૂસી જાય છે, અમારા બાળકો પાણી ઘૂસી જવાના કારણે સ્કૂલોમાં જઈ શકતા નથી, અમારા જે માણસો છે મજૂરે જઈ શકતા નથી અને ખેતરોમાં પાણી ભરાઈ રહેવાના કારણે જે અમારે ખેતી કરવી એ પણ ખૂબ અઘરી બની રહી છે। આજે એક રાતના 2 વાગ્યાથી અમે કર્મચારીઓ અને નેશનલ હાઈવે વાળા અને આ કોન્ટ્રાક્ટરોનો ફોન કરી રહ્યા છે, ત્યારે હમણાં 12 વાગ્યા હિતાચી આવ્યું છે અને અમે રસ્તો સાફ કરાવી રહ્યા છીએ। આજે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તમે વિકાસના નામે અમારા આદિવાસીનો વિનાશ તો કરી નાખ્યો, પરંતુ સરકારે વિચારવાનું હતું કે આજે ગાડીઓ ચાલુ થઈ ગઈ, ઉદ્યોગપતિઓ પસાર થઈ રહ્યા, માલેતુજારો પસાર થઈ રહ્યા, પણ અમારા આદિવાસી છેલ્લે 4 વર્ષથી જે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે એમનો શું વાંક? તમે તમારો રાજકીય રોટલો શકવાના બદ ઇરાદાથી અમારા આદિવાસીનો ભોગ લીધો છે। માટે અમે આવતીકાલે પ્રાંત અધિકારી શ્રીને મળી અને રજૂઆત કરવાના છે કે સાહેબ અમે 4 વર્ષથી રજૂઆતો કરતા જ નહીં, પણ હવે અમે બંગડીઓ પહેરી નથી। હવે જ્યારે અમે આ રોડનું કામ બંધ કરાવીશું તો જ્યાર સુધી અમારી સુવિધા છે ઉપલબ્ધ કરવામાં નહીં આવે ત્યાં સુધી હાઈવેનું કામ હવે અમે ચાલુ થવા દઈશું નહીં। ચોક્કસથી આપણી સાથે બીજા પણ અન્ય છે અહીંયા। શું કહેશો, કઈ રીતે ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, કેટલું નુકસાન? હવે સાહેબ આમાં તો છે ને આજે ભરાયું નથી, 4 વર્ષ થઈ ગયા અને 4 વર્ષથી અમે સરકારને મીડિયા થ્રુ આટલી જાણ કરી રહ્યા છે। આ વર્ષે જ નહીં, ગયા વર્ષે ઘરોની અંદર ઢીચણ પાણી જતું રહ્યું હતું, એની પણ જાણ કરીને એમની સરકારને ખબર છે કે પાણી ભરાઈ ગયું છે, છતાં બી આજે ફરી પાછું 1 વર્ષ થઈ ગયું ને એની એ જ હાલત આ વખત થઈ। આખો વર્ષ ઉનાળા સુધી આ નેશનલ કોરિડોરનું કામ ચાલે, પણ ગરીબ આદિવાસીઓને જવા આવવા માટેનું એક નાના રસ્તાનું કામ નથી થતું। ચોક્કસથી લોકોની રોષ છે, કારણ કે પોતાના ઘરોમાં પાણી ભરાઈ જાય છે। છેલ્લા 4 વર્ષથી આ રજૂઆત કરતા આવ્યા છે। વારંવાર જે તંત્ર હોય અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી હોય તેઓને દિલાસો આપતી રહી છે, પરંતુ જે પાયાનું જે સુવિધા હોય તે કરવામાં આવતી નથી। ત્યારે આવનાર દિવસોમાં જો વધુ વરસાદ પડે તો આ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાય તો નવાઈ નહીં। પ્રિતેશ પંચાલ, પ્રદેશ 24, દાહોદ।